નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ખૂબ જ મહત્વનો છે અને એ છે શીખવાની અક્ષમતા. આ એક એવી સ્થિતિ છે જે જોવા તો મળે છે પણ ઘણીવાર લોકો એને સમજી નથી શકતા. તો ચાલો આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. આ એક એવો સવાલ છે જે ઘણા બધા માતાપિતા અને શિક્ષકોના મનમાં થતો હોય છે કે એક બાળક જે બુદ્ધિશાળી છે, વાતો કરવામાં હોશિયાર છે, છતાં ભણવામાં કેમ પાછળ રહી જાય છે. આ જ સવાલ આપણને શીખવાની અક્ષમતાના મૂળ સુધી લઈ જશે. તો આજના આખા વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છે? આપણે શીખવાની અક્ષમતા શું છે અને એના પ્રકારોથી શરૂઆત કરીશું. એના લક્ષણો જોઈશું અને પછી એને પહોંચી વળવા માટે કઈ પદ્ધતિઓ કામ લાગે છે અને આ બાળકોમાં કઈ અનોખી શક્તિઓ છુપાયેલી હોય છે એ બધું જ જાણીશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ શીખવાની અક્ષમતા આખરે છે શું અને શું નથી. આ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ સેમ્યુઅલ કર્કે કર્યો હતો, પણ અહીંયા સૌથી અગત્યની વાત શું છે ખબર છે કે આનો બુદ્ધિ સાથે કોઈ લેવા દેવા નથી. આ તો મગજની માહિતીને પ્રોસેસ કરવાની એટલે કે સમજવાની એક અલગ રીત છે. એનો સીધો અર્થ એ થયો કે જે બાળકને શીખવાની અક્ષમતા છે એ સામાન્ય કે પછી ઉચ્ચ બુદ્ધિવાળું પણ હોઈ શકે છે. શીખવાની અક્ષમતાને છે ને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. પહેલું છે ડિસ્લેક્સિયા, જેમાં વાંચવા અને ભાષા સમજવામાં તકલીફ પડે. બીજું છે ડિસ્ક્રેફિયા, જે લખવાની આવડત પર અસર કરે છે. અને ત્રીજું છે ડિસ્કેલ્ક્યુલિયા, જેમાં ગણિત અને આંકડાઓ સમજવા અઘરા લાગે છે. ઓકે, તો હવે એ જોઈએ કે આ અક્ષમતાઓના લક્ષણો કેવા હોય છે અને નિષ્ણાતો એનું નિદાન કેવી રીતે કરે છે. ડિસ્લેક્સિયામાં કેવું હોય કે બાળકોને અક્ષરો ઓળખવામાં જ ગૂંચવણ થાય. જેમ કે ઢ અને ઠ સરખા લાગે એટલે તેઓ ઢગલોને ઠગલો વાંચી શકે. તેઓ ખૂબ જ ધીમે ધીમે અને અચકાઈને વાંચે છે. ક્યારેક તો આખી લાઈન જ છોડી દે છે અને તરત વાંચેલું પણ યાદ રાખવામાં તકલીફ પડે છે. હવે વાત કરીએ ડિસ્ગ્રાફિયાની. આમાં છે ને હેન્ડરાઇટિંગ એટલે કે હસ્તાક્ષર જ બરાબર નથી હોતા. એટલા ખરાબ કે વાંચી પણ ન શકાય. અક્ષરોનો આકાર બરાબર બનતો નથી. ઘણીવાર લખતી વખતે પેન પર એટલું જોર લગાવે કે કાગળ ફાટી જાય. અને હા, જોડણીની ભૂલો તો સામાન્ય વાત છે. અને પછી આવે છે ડિસ્કેલ્ક્યુલિયા. આમાં તો ગણિત જ એક મોટો પહાડ બની જાય છે. બીજા બાળકો કરતાં મોટી ઉંમર સુધી આંગળીઓ પર ગણતરી કરે છે. ઘણીવાર આંકડા ઉલટા વાંચે, જેમ કે 46ને 64 વાંચે. સરવાળા અને ગુણાકાર જેવી નિશાનીઓમાં પણ ગૂંચવાઈ જાય. તો સમજવા જેવી વાત એ છે કે આ કોઈ સામાન્ય ભૂલો નથી, પણ એક સતત જોવા મળતી પેટર્ન છે. જો શીખવાની અક્ષમતાનું નિદાન કોઈ એક જણ નથી કરતું. આ એક આખી ટીમનું કામ છે, જેમાં બાળકોના ડૉક્ટર, ન્યુરોલોજિસ્ટ, મનોવૈજ્ઞાનિક અને બીજા ઘણા નિષ્ણાતો સામેલ હોય છે. આટલા બધા લોકો સાથે મળીને એ પાક્કું કરે છે કે બાળકની સમસ્યાનું ચોક્કસ અને સંપૂર્ણ રીતે મૂલ્યાંકન થાય. અને આ જુઓ, આ એક બહુ જ રસપ્રદ અને મહત્વનો મુદ્દો છે. આવા બાળકો છે ને ઘણીવાર બોલવામાં અને પોતાના વિચારો રજૂ કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે, પણ જેવી એ જ વાત લખવાની આવે ત્યાં જ એમને તકલીફ પડવા લાગે છે. બોલવાની અને લખવાની ક્ષમતા વચ્ચેનો આ જે મોટો ફરક છે ને એ શીખવાની અક્ષમતાનો એક મોટો સંકેત હોઈ શકે છે. તો ચાલો આપણે સમસ્યાઓ વિશે તો ઘણી વાત કરી, હવે થોડું સમાધાન તરફ પણ નજર કરીએ. આવા વિદ્યાર્થીઓને ભણાવવા માટે કઈ રીતો સૌથી વધુ અસરકારક છે? આવા વિદ્યાર્થીઓ માટે એકદમ સ્ટ્રક્ચર્ડ એટલે કે વ્યવસ્થિત રીતે ભણાવવું ખૂબ જ જરૂરી છે. પાઠને નાના સહેલા સ્ટેપ્સમાં વહેંચી દેવા, એકદમ સ્પષ્ટ સૂચનાઓ આપવી અને નાના ગ્રુપમાં ભણાવવાથી ઘણો જ ફરક પડે છે. અને હા, વારંવાર પુનરાવર્તન અને પ્રેક્ટિસ તો ચાવીરૂપ છે, જેનાથી શીખેલું જ્ઞાન પાક્કું થાય. હવે આપણે એક એવી સિસ્ટમની વાત કરીએ જે શાળાઓમાં મદદ માટે બનાવવામાં આવી છે. એને કહેવાય છે આઈઈપી. આઈઈપી એટલે કે વ્યક્તિગત શૈક્ષણિક આયોજન એક કાયદાકીય દસ્તાવેજ છે. તમે એને દરેક વિદ્યાર્થી માટે બનાવેલો એક પર્સનલ રોડમેપ સમજી શકો છો. આ એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીને શાળામાં જે પ્રકારની મદદ અને સપોર્ટની જરૂર છે તે એને મળે. તો આ આઈઈપીનો મુખ્ય હેતુ શું છે? પહેલું તો એ કે બાળકની ચોક્કસ જરૂરિયાતો શું છે એ ઓળખવી, પછી એના માટે યોગ્ય લક્ષ્યો નક્કી કરવા અને શાળા કઈ કઈ સેવાઓ આપશે એ બધું સ્પષ્ટ રીતે લખવું. આખી પ્રોસેસમાં માતાપિતા, શિક્ષકો અને નિષ્ણાતો બધા સાથે મળીને કામ કરે છે. અને આ બહુ સરસ રીતે બતાવે છે કે આઈઈપી એ ખાલી એકવાર બનાવીને મૂકી દેવાનો કાગળ નથી. એની સતત દેખરેખ રાખવામાં આવે છે. રોજના કામ,
અવલોકનો અને પરીક્ષાઓ દ્વારા ટીમ ચેક કરે છે કે જે પ્લાન બનાવ્યો છે એ કામ કરી રહ્યો છે કે નહીં, અને જો જરૂર લાગે તો તેમાં ફેરફાર પણ કરી શકાય છે. ઠીક છે, તો પડકારો તો છે જ, એની વાત કરીએ. પણ એવું નથી કે ખાલી પડકારો જ છે. એની સાથે સાથે એવી કેટલીક અનોખી શક્તિઓ પણ છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. એવું નથી કે આ પડકારો ખાલી બાળપણ પૂરતા જ હોય છે. મોટા થયા પછી પણ ધીમું વાંચન, વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવવામાં તકલીફ અને આત્મવિશ્વાસની કમી જેવી સમસ્યાઓ રહી શકે છે, જે આગળ જતાં ભણવામાં અને કરિયરમાં પણ નડી શકે છે. પણ આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. આ પડકારો વાર્તાનો માત્ર એક જ ભાગ છે. કેમ કે અક્ષમતા એ કોઈ નબળાઈ નથી. એ તો દુનિયાને જોવાનો એક અલગ દૃષ્ટિકોણ છે, જે પોતાની સાથે કેટલીક ખાસ શક્તિઓ પણ લાવે છે. આવું કેમ થાય છે? કારણ કે તેમનું મગજ અલગ રીતે કામ કરે છે, એટલે તેઓ સમસ્યાઓ ઉકેલવા માટે નવા ક્રિએટિવ રસ્તાઓ શોધી કાઢે છે. એના લીધે જ એમનામાં જબરદસ્ત ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ અને આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની ક્ષમતા હોય છે. ઘણા લોકો કલા, સંગીત અને રમતગમત જેવા ક્ષેત્રોમાં ખૂબ સારું પ્રદર્શન કરે છે, અને એમની હિંમત અને મક્કમતા તો ખરેખર પ્રેરણા આપેવી હોય છે. તો ચાલો હવે આપણે આ આખા વિશ્લેષણના અંત તરફ આગળ વધીએ અને સમજીએ કે વ્યક્તિગત અને પ્રોફેશનલ વિકાસ માટે સતત શીખતા રહેવું કેટલું મહત્વનું છે. શિક્ષણ ક્યારેય સ્કૂલમાં પૂરું નથી થતું. આજીવન શીખતા રહેવાથી શું થાય? તો આત્મવિશ્વાસ વધે છે, પોતાની જરૂરિયાતો વિશે બોલવાની હિંમત આવે છે અને કારકિર્દીમાં પણ નવી તકો ખુલે છે. આ બધું તેમને સમાજમાં એક સક્રિય અને યોગદાન આપનાર નાગરિક બનવામાં મદદ કરે છે. અને અંતે ચાલો આપણે બધા એક સવાલ પર વિચારીએ. આપણે આપણી શિક્ષણ વ્યવસ્થાને એવી કેવી રીતે બનાવી શકીએ કે જેમાં દરેક બાળક, પછી ભલે એની શીખવાની રીત ગમે તેવી હોય, એ સફળ થઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.